અને હવે સમાચાર રાજકોટથી, જ્યાં આરએમસી દ્વારા 150 ફૂટ રિંગ રોડ પર મેગા ડિમોલેશન હાથ ધરાયું। ફૂટપાથ પર લગાડેલા હોર્ડિંગ્સ, ચાની લારીઓ સહિત દૂર કરાયું ડિમોલેશન। માધાપર ચોકડીથી પુનિતનગર પાણીની ટાંકી સુધી કાર્યવાહી કરાઈ છે। આરએમસીની અલગ અલગ ટીમો સાથે રાખીને આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 150 ફૂટ રિંગ રોડ ઉપર મેગા ડિમોલેશન જે તે હાથ ધરવામાં આવ્યું છે। રાજકોટને 150 ફૂટ રિંગ રોડ ઉપર જે ફૂટપારી આવેલી છે તેના પર જે ગેરકાયદેસર બાંધકામો હતા તે તમામ અત્યારે દૂર છે તે કરવામાં આવ્યું છે। કેટલાક સ્ટોલ છે તે ખોલી દેવામાં આવ્યા હતા તે પણ અત્યારે દૂર છે તે કરવામાં આવ્યા છે। પોલીસ અને રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તેમના દ્વારા આ કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તે જે રાજકોટના જે અયોધ્યા ચોક ખાતેના દ્રશ્યો છે કે જ્યાં અત્યારે જે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તેમના દ્વારા આ જે રીતે કેબિનો છે તે ઊભી કરી દેવામાં આવી હતી, રસના ચીચોડા છે તે ઊભા કરી દેવામાં આવ્યા હતા તે તમામ અત્યારે દૂર છે તે કરવામાં આવ્યું છે। ગેરકાયદેસર રીતે જે હોર્ડિંગ્સ ઊભા કરી દેવામાં આવ્યા હતા તેને પણ દૂર છે તે કરવામાં આવ્યા છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે અત્યારે ઘટના સ્થળ પર છે અને તેમના દ્વારા આ કાર્યવાહીનું મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। આપણે સર સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સર, શું કહેશો, ડિમોલેશન હાથ ધરવામાં આવી રહ્યું છે, કયા પ્રકારની કામગીરી છે? માન્ય કમિશનર સરની સૂચનાથી અમે અત્યારે શહેરના જે તમામ પ્રમુખ રોડ છે એમની ક્લિયર કરવાની કામગીરી કરી રહ્યા છીએ। એમાં જેટલા પણ પ્રમુખ રસ્તાઓ છે એમાં લારી ગલ્લા, બોર્ડ મંજૂરી વગરના જે હોય તમામને દૂર કરીએ છીએ। કામગીરીમાં અમારી સાથે ટ્રાફિક પોલીસની ટીમો પણ જોડાયેલી છે અને સાથે સાથ તમામ વિભાગો જે મહાનગરપાલિકાના છે એને રાખીને અમે કામગીરી અત્યારે કરી રહ્યા છીએ। સર, 150 રિંગ રોડ ઉપર મોટાભાગે ઉનાળાની સિઝન છે, રસના ચીચોડા બધી જગ્યાએ ઊભા થઈ ગયા છે અને કોઈ હાલવાની જગ્યા નથી, એટલે લઈને શું કાર્યવાહી કરવામાં આવશે? જે રસનો ચીચોડો હતો ત્યારે જ અમારા ધ્યાન ઉપર એક આવ્યો છે અને હાલ એને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે। તમામે તમામ રસ્તામાં જેટલા પણ છે સમયાંતરે અમે લઈને તમામને દૂર કરશું। એટલે જે પણ જે ગેરકાયદેસર રીતે મંજૂરી વગર લગાવેલા જે હોર્ડિંગ્સ હોય, આ ઉપરાંત જે ગેરકાયદેસર રીતે ઊભી કરેલી કેબિનો હોય, ચાની લારીઓ હોય, રસના ચીચોડા હોય, આ તમામ છે તે અત્યારે દૂર છે તે કરવામાં આવી રહ્યો છે। પોલીસ છે તેનો સ્ટાફ છે તે પણ અહીં તૈનાત છે તે રાખવામાં આવ્યો છે અને જે રસ્તા પર એટલે કે ફૂટપારી પર હાલવા માટે ના જે રસ્તો છે તેમાં જે ગેરકાયદેસર દબાણો છે તે ઊભા કરવામાં આવ્યા છે તે તમામ દબાણો છે તે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે તેમના દ્વારા દૂર છે તે કરવામાં આવી રહ્યા છે। 150 ફૂટ રિંગ રોડ, આખો 150 ફૂટ રિંગ રોડ છે તે તમામ રિંગ રોડ પર આ કાર્યવાહી છે તે રાજકોટ મહાનગરપાલિકા અત્યારે કરી રહી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।